નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગલા લેક્ચરમાં વિદ્યુત ભારનું આપણે વિતરણ તો જોઈ ગયા હતા. ગોસનો નિયમ આપણે સમજ્યા હતા, હે ને, લખીને કે ભાઈ ગોસનો નિયમ શું છે. તો કે કોઈ ભાઈ બંધ પૃષ્ઠ આયરે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હોય, તો કે એ બંધ પૃષ્ઠથી ઘેરાતો વિદ્યુત ભાર, એ બંધ પૃષ્ઠથી ઘેરાતો કુલ વિદ્યુત ભાર ભાંગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 ના એના જેટલું હોય. મતલબ બંધ પૃષ્ઠથી ઘેરાતો કુલ વિદ્યુત ભાર તથા શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય કુલ વિદ્યુત ફ્લક્સ બંધ પૃષ્ઠ હારે સંકળાયેલું. એવું આપણે આની આગલા લેક્ચરમાં જોયું હતું, બરાબર. આજે આપણે વાત કરવી છે ગોસના નિયમ અંગેના કેટલાક મહત્ત્વના મુદ્દાની, બરાબર. મેં એક પછી એક મુદ્દો લેશું આપણે મિત્રો. જો હું પહેલાં થોડુંક સમજાવી દઉં તમને. દાખલા કે આપણે બંધ આ બંધ પૃષ્ઠ લીધું, કોઈ પણ આકારનું લઈ શકીએ, કોઈ પણ આકાર પરિમાણનું લઈ શકાય બંધ પૃષ્ઠ. એવું નથી કે ગોળાકાર જ લેવું કે નળાકાર જ લેવું કે કોઈ પણ હોઈ શકે બંધ પૃષ્ઠ. એના આકાર કે પરિમાણ પર આધારિત નથી ગોસનો નિયમ, બરાબર. દાખલા તરીકે જો સમજો કે અહીંયા આની અંદર 3 વિદ્યુત ભાર Q1, Q2, Q3, બહાર આવેલા છે Q4 અને આ Q5, બરાબર. તો આને અરે સંકળાયેલું ફ્લક્સ છે આ બંધ પૃષ્ઠ હારે, બરાબર. હું એને ફાઈ કહું. તો ફાઈ છે એ બંધ પૃષ્ઠથી ઘેરાતો કુલ વિદ્યુત ભાર સિગ્મા Q અપોન એપ્સિલોન 0. સિગ્મા Q એટલે શું થાય? આનો સરવાળો Q1 પ્લસ Q2 પ્લસ Q3 અપોન એપ્સિલોન 0 આના બરાબર હોય, બરાબર. હવે બીજું આપણે ભાઈ ફ્લક્સનું એક સૂત્ર છે કે બરાબર કે ભાઈ ફ્લક્સ ફાઈ બરાબર જો સંકલન E ડોટ dA, બરાબર, સંકલન E ડોટ dA. તો આમાં જે E આવે છે આ સૂત્રમાં જે E, આમાં જો આ ફ્લક્સ છે એમાં વિદ્યુતભાર જે આવ્યો, વિદ્યુતભાર માત્ર બંધ પૃષ્ઠથી ઘેરાતો હોય એ જ લેવાનો, બહારનો નહીં. આ બહારનો વિદ્યુતભાર આમાં ના આવે, આ સિગ્મા ક્યુમાં. આ બંધ પૃષ્ઠથી જે વિદ્યુતભાર ઘેરાય તે જ આવે. પણ વિદ્યુત ક્ષેત્ર જો આ પણ સૂત્ર છે. આનો મતલબ એ થયો કે સિગ્મા અર્થાત સિગ્મા E ડોટ dA, હે ને, સિગ્મા E ડોટ dA બરાબર સિગ્મા Q અપોન એપ્સિલોન 0, બરાબર. આમ થાય ને, આ બે સરખાઓ, એક સૂત્ર આ છે ને એક સૂત્ર આ છે, બરાબર. તો જો આ આપણે આજે સમીકરણ મેળવ્યું એને આ ડાબી બાજુ કહેવાય, બરાબર. જોજો આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય, બરાબર. તો ડાબી બાજુ જે સિગ્મા Q છે એમાં માત્ર આ 3 જ આવે, આ ના આવે. પણ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ પાચાને કારણે હોય. આ વિદ્યુત ક્ષેત્ર જે છે આ ગાઉસિયન પૃષ્ઠના કોઈ બિંદુએ આપણે ક્ષેત્ર મેળવવું હોય કોઈ આગળ ગમે ને બિંદુએ, બરાબર, જે વિદ્યુત ક્ષેત્ર મળે આ તંત્રને કારણે, એ આખા તંત્રને કારણે છે એ. પણ જ્યારે સિગ્મા Q છે, આ સિગ્મા Q છે એ માત્ર આને કારણે જ છે. અને આને પર જે વિદ્યુત ક્ષેત્ર ગાઉસિયન પૃષ્ઠ પર કોઈ બિંદુએ ક્ષેત્ર આપણે મેળવીએ અહીંયા કોઈ બિંદુએ, એ ક્ષેત્ર આ પાચાને કારણે છે. ક્ષેત્ર છે એ આ પાચાને કારણે છે. પણ માત્ર આ જબામાં જે સિગ્મા Q છે એ માત્ર આ બંધ પૃષ્ઠથી ઘેરાતો હોય એ જ વિદ્યુતભાર લેવાનો, આ નહીં લેવાનો, બરાબર. એ ચોખવટામાં આપણે કરશું. ચાલો શરૂ કરી દઈએ મુદ્દાઓ. પહેલો મુદ્દો, એક તો ગાઉસનો નિયમ અથવા ગોસનો નિયમ. ગોસનો નિયમ કોઈ પણ આકારના, કોઈ પણ આકાર કે પરિમાણ ધરાવતા બંધ પૃષ્ઠને લાગુ પડે છે. અર્થાત
બંધ પૃષ્ઠને લાગુ પડે છે, બરાબર. લઘુ એનો મતલબ એ છે કે આકાર ગમે એ હોય, આકાર કે પરિમાણ પર આધારિત નથી. બીજો, બંધ પૃષ્ઠને લાગુ પડે છે. બીજું, આપણે આને સમીકરણ 1 કહીએ, બરાબર. સમીકરણ 1માં જમણી બાજુ જે વિદ્યુતભાર છે, જે વિદ્યુતભાર કૌંસમાં સિગ્મા ક્યુ, જે વિદ્યુતભાર છે તે માત્ર બંધ પૃષ્ઠથી ઘેરાતો હોય, તે માત્ર બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર જ છે. ઘેરાતો કુલ વિદ્યુતભાર છે. બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર છે. કુલ વિદ્યુતભાર છે. અર્થાત સિગ્મા ક્યુ બરાબર આ ત્રણનો સરવાળો જ આવે, આ ના આવે. Q1 પ્લસ Q2 પ્લસ Q3, બરાબર. તો જવાબમાં જે સિગ્મા ક્યુ છે એ માત્ર બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર જ આવે. માત્ર બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર જ છે. અર્થાત સિગ્મા ક્યુ બરાબર Q1 Q2 Q3 પ્લસમાં. ત્રીજું લઈએ આપણે, બંધ પૃષ્ઠના બંધ પૃષ્ઠ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ સમીકરણ 1 માં જબા જે વિદ્યુતભાર છે જબામાં, એટલે કે સમીકરણ 1 માં જમણી બાજુમાં, બરાબર. એ રીતના સમીકરણ 1 માં ડાબી બાજુમાં જે વિદ્યુત ક્ષેત્ર આવે છે તે છે, તથા આ વિદ્યુત ક્ષેત્ર બંધ પૃષ્ઠની અંદર તેમજ બહાર, આ વિદ્યુત ક્ષેત્ર બંધ પૃષ્ઠની અંદર તેમજ બહાર આવેલા બધા જ વિદ્યુત ભારોને કારણે છે, બરાબર. આ ડાબી બાજુમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ બંધ પૃષ્ઠ પરનું વિદ્યુત ક્ષેત્ર છે. એ અંદર તથા બહાર જેટલા વિદ્યુત ભાર આવેલા છે એ બધાને કારણે છે આ વિદ્યુત ક્ષેત્ર. પણ સિગ્મા જી ક્યુ છે, જે વિદ્યુતભાર સિગ્મા ક્યુ છે તે માત્ર અંદર જ આવે, એ છે બંધ પૃષ્ઠની અંદર, માત્ર બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર છે, ઘેરાતો કુલ વિદ્યુતભાર જ છે, બરાબર. ત્રીજો મુદ્દો થઈ ગયો, વિદ્યુત ક્ષેત્રની વાત થઈ ગઈ. પહેલા મુદ્દામાં કોઈ પણ આકાર કે પરિમાણમાં લાગુ પડે. બીજો મુદ્દો તો કે ભાઈ જે વિદ્યુતભાર આવે છે જબાની અંદર સિગ્મા ક્યુ, એ માત્ર બંધ પૃષ્ઠથી ઘેરાતો હોય એ જ વિદ્યુતભાર છે. અને વિદ્યુત ક્ષેત્ર જે છે ડાબી બાજુ એ બંધ પૃષ્ઠની અંદર તેમજ બહાર બધા પ્રકારના વિદ્યુતભારોને કારણે છે.
ચોથો મુદ્દો, આજે આપણે બંધ પૃષ્ઠ લઈએ છીએ એને ગૌસિયન સપાટી કહેવામાં આવે છે. બંધ પૃષ્ઠને ગૌસિયન સપાટી કહેવામાં આવે છે. એને બંધ પૃષ્ઠ જે છે એને ગૌસિયન સપાટી કહેવામાં આવે છે. બરાબર. અને આ સપાટી ગમે ત્યાંથી પસાર થઈ શકે, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં. ધ્યાન રાખવાનું, વિદ્યુત ભારમાંથી પસાર ન થવી જોઈએ. આ ગૌસિયન સપાટી અવકાશમાં ગમે ત્યાંથી પસાર થઈ શકે. ગમે ત્યાંથી પસાર થઈ શકે. આ સપાટી કોઈ વિદ્યુત ભારમાંથી પસાર ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. આ ગૌસિયન સપાટી કોઈ વિદ્યુત ભારમાંથી પસાર ન થાય. આ છે કોઈ વિદ્યુત ભારમાંથી પસાર. કારણ કે વિદ્યુત ભાર આગળ વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત હોતું નથી. કારણ કે વિદ્યુત ભાર આગળ વિદ્યુત ક્ષેત્ર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી. વિદ્યુત ભાર આગળ તો અંતર 0 થાય અને 0 એટલે વિદ્યુત ક્ષેત્ર અનંત થઈ જાય, બહુ વધારે થઈ જાય, અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે એમાંથી સપાટી પસાર ન થવી જોઈએ. વિદ્યુત ભારમાંથી ગૌસિયન સપાટી પસાર થવી જોઈએ નહીં. બરાબર. પાંચમો મુદ્દો વાત કરી દઈએ આપણે. જ્યાં સમિતિ હોય ને, વિદ્યુત ભાર વિતરણની સમિતિ, ગૌસિયન પૃષ્ઠ કોઈ સમિત આકારનું લેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની ગણતરી સહેલી થાય. જો ગૌસિયન સપાટી સમમિતિ ધરાવતી હોય, સમમિતિ ધરાવતી એટલે શું સમજો? નાળાકાર છે તો સમિતિ છે, ગોળાકાર છે તો સમિતિ છે, ઘન આકાર છે તો સમિતિ છે. બરાબર. સમિતિ ધરાવતી હોય તો વિદ્યુત ક્ષેત્રની એટલે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર જે હોય એની ગણતરી, તો વિદ્યુત ક્ષેત્રની ગણતરી સહેલી બને છે. આપણે ગણશું અને ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્ર શોધશું. બરાબર. જ્યાં સમિતિ હોય ત્યાં. છઠ્ઠું, ગૌસનો નિયમ આમ જુઓ તો કુલમના વ્યસ્ત વર્ગનો નિયમ આધારિત જ છે. એના પરથી આપણે મેળવ્યું તો ખબર હતો KQ/R² સૂત્ર આપણે વાપર્યું હતું. આ જ છે ને, E.D એટલે KQ/R². આ ખરેખર કુલમના વ્યસ્ત વર્ગના નિયમ આધારિત છે. એટલે ગૌસના નિયમનું ક્યાંક ખંડન થતું હોય સમજવું કે ત્યાં કુલમના વ્યસ્ત વર્ગના નિયમનું પણ ક્યાંક જુદું પડે છે, કાંઈક જુદું ત્યાં છે. એટલે એવું લખી શકાય, ગૌસનો નિયમ કુલમના વ્યસ્ત વર્ગના નિયમ આધારિત છે.
જો ગોસના નિયમનું ખંડન થતું હોય, જો ગોસના નિયમનું ખંડન થતું હોય તો સમજવું કે ત્યાં કુલમના વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું છે. સમજવું કે ત્યાં કુલમના વ્યસ્ત વર્ગના નિયમથી હવે નિયમથી પછી બાકી કંઈક જુદું છે. અહીં લખી નાખું છું. બરાબર ભાઈ, કંઈક જુદું પડે છે અથવા કંઈક જુદું છે. બરાબર. જો ગોસનો નિયમનું ખંડન થાય મતલબ કુલમના વ્યસ્ત વર્ગના નિયમનું ખંડન થયું, મતલબ કંઈક જુદું પડે. ત્યાંથી કુલમના વ્યસ્ત વર્ગનો નિયમ ત્યાં લાગતો નથી, તો ત્યાં પછી અલગ પ્રકારની ગણતરી લાગે. બરાબર. આ રીતે આપણે મુદ્દા લખ્યા આપણે કે ભાઈ ગોસનો નિયમ છે એ કોઈ પણ બંધ પૃષ્ઠ આકાર કે પરિમાણ ધરાવતા પૃષ્ઠને લાગુ પડે. સમીકરણ 1 છે આ ફ્લક્સ જ છે ફાઈ. બરાબર. આપણે ફ્લક્સ છે ને આપણે ફ્લક્સ જ છે. તો જમા જે સિગ્મા ક્યુ આવે એ માત્ર બંધ પૃષ્ઠથી ઘેરાતો હોય એ જ લેવાનો, પણ ડાબામાં જે વિદ્યુત ક્ષેત્ર આવે છે એ બધાને કારણે હોય. બરાબર. પછી એમ કહી શકાય કે બંધ પૃષ્ઠને ગૌસિયન સપાટી કહેવામાં આવે. આ સપાટી ગૌસિયન સપાટી છે. આ ગૌસિયન સપાટી છે, સપાટી કહેવામાં આવે છે. આ ગૌસિયન સપાટી અવકાશમાં ગમે ત્યાંથી પસાર થઈ શકે, પણ ધ્યાન એ રાખવાનું કે કોઈ વિદ્યુતભારમાંથી પસાર ન થાય, કારણ કે વિદ્યુતભાર આગળ વિદ્યુત ક્ષેત્ર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી. કારણ કે એકદમ વિદ્યુતભાર પાસે જ, વિદ્યુતભાર ઉપર જ. બરાબર. વિદ્યુતભાર આગળ વિદ્યુત ક્ષેત્ર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી, કારણ કે ત્યાં અંતર 0 થાય તો Q પણ R 0 લ્યો તો 0 નો વર્ગ 0 અવ્યાખ્યાયિત થઈ જાય. વિદ્યુતભાર આગળ વિદ્યુત ક્ષેત્ર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી. જો ગૌસિયન સપાટી સમિતિ ધરાવતી હોય, એટલે કે ગોળાકાર હોય, નાળાકાર હોય, ઘનાકાર હોય, હે ને, એવી સમિતિ ધરાવતી હોય તો તેની મદદથી વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી ગોતી શકાય. એ આપણે ગોતશું. ગોસનો નિયમ કુલમના વ્યસ્ત વર્ગના નિયમ આધારિત છે. કારણ કે અહીંયા એ જો Q પણ R² આવે, એટલે કુલમનો ગોસના નિયમનો ક્યાંક ખંડન થતું હોય સમજવું કે ત્યાં કુલમના વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું છે. બરાબર. હવે આપણે ઉદાહરણ દાખલા લઈએ અને પછી મિત્રો ઉદાહરણ 1.11 જે છે એમાં આપણે શું કરવાનું છે એ વાત કરી દઈએ. પહેલાં આપણને ઘન આપ્યો છે. બરાબર. સમજો કે આ x અક્ષ છે, હે ને, આ y છે અને આમ z થાય તો ઘન આમ ગોઠવો છે. આ ઘન જો કે આ તો લંબઘન છે, આ લંબઘન છે. આ ઘન આમ ગોઠવો, આ લંબઘન. આ આટલું નહીં, થોડુંક અહીં લગી આટલું. આ ઘનની આ સપાટી જો આ બાજુ એ અને આ માપે એ છે આટલું આટલું નહીં, આટલું જ કટકો લંબઘન. ઘન આ એ, અને એની આ પેલી બાજુ છે એ અંતરે છે, અહીંથી એ અંતરે. આ છે y-અક્ષથી એ અંતરે છે. અને વિદ્યુત ક્ષેત્ર માત્ર એક દિશામાં જ છે, વાયમાં કે ઝેડમાં નથી. બરાબર. આ ઘન છે, આ લંબઘન છે, હકીકતમાં ઘન છે. આટલો કટકો કાપી લો અહીંથી આમ. આ એ અને આ એ અને આમ પણ એ. તો આ એ છે, એ ઓકે. અને એ બાજુ છે પેલી અહીંથી વાયથી એ જેટલી આગી છે. બરાબર. દૂર છે. અને વિદ્યુત ક્ષેત્ર આપણે આ સૂત્ર મુજબ લેવાનું છે, α(x) ની 1/2. એટલે જેમ x વધે એમ વધે છે વિદ્યુત ક્ષેત્ર, આમ સમાન નથી. આલ્ફાનું મૂલ્ય આપણને આપ્યું 800 ન્યૂટન પ્રતિ કુલમ પ્રતિ મીટરની -1/2. અને એ આપણે બાજુનું માપ ધારવાનું છે 0.1 મીટર. બરાબર. પછી આ પેલી બાજુ આગી આપણે 0.1 ને આપણે 0.1 એવું ધારવાનું. અને મેં આ દોર્યા છે તો આ ઘન હોય તો આ જે સપાટી છે ઘનની, અને આપણે સમજીએ કે અવડો નથી, આમ નાનો છે. આ સપાટી આગળનો રાઈટ સાઈડનો એકમ સદિશ, આમ સપાટીને આમ.
આ છે એ લેફ્ટ સાઈડનો એકમ સદિશ આમ, બરાબર. એકમ સદિશનું મૂલ્ય 1 એકમ હોય, બરાબર. ચાલો હવે શરૂ કરીએ આપણે. પેલું આપણને શોધવાનું કહે છે ફ્લક્સ, કે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ ગોતો પેલું. હવે ઘનમાંથી પસાર થતું ફ્લક્સ જોવું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એટલે આ જે ઉપર બાજુ નીચેની બાજુ છે ઘનની, હે ને, આ ઘન છે તો ઘનની ઉપલી બાજુ અને નીચલી બાજુ આનો સદિશ જો પૃષ્ઠ સદિશ એકમ સદિશ ક્ષેત્રને લંબ થાય તો એ 0, આનો ક્ષેત્રને લંબ થાય તો cos 90 0. આ સપાટી જુઓ, આ સપાટી એ પણ આ સપાટી ક્ષેત્રને લંબ થાય એ આમ છે x, આ 0, આનું 0, માત્ર આનું ને આનું છે, પણ અહીંયા ક્ષેત્ર વધારે છે રાઈટ સાઈડમાં, કારણ કે આ x આમ વધે છે, તો આના ફ્લક્સમાંથી આનું ફ્લક્સ, આ સપાટી આગળ જે ફ્લક્સ છે એમાંથી આ સપાટી આગળનું ફ્લક્સ બાદ કરશું એટલે આપણને આ ઘન હારે સંકળાયેલું ફ્લક્સ મળી જાય. જો પેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે YZ સમતલને સમાંતર, એટલે આ બાજુ હોય ને ઘનની એને સમાંતર, બરાબર. YZ સમતલને સમાંતર બાજુઓ સિવાય YZ ને સમાંતર બાજુઓ સિવાય નહીં, એટલે મેં તમને કીધું ને YZ ને સમાંતર બાજુ કઈ થઈ, આ x, આ y ને આ z, તો આ YZ ને સમાંતર થઈ, આ પણ સમાંતર થઈ, એ સિવાયની બાજુ આ બાકીની 4, એના મેં હમણાં કીધું એમ ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ થાય તો ફ્લક્સ 0 થાય. બાજુઓ સિવાયની ઘનની બાજુઓ ના પૃષ્ઠ સદિશો ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર ને લંબ હોવાથી તેની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય, બરાબર. થઈ ગયું. હવે YZ ને સમાંતર. હવે આવો બીજું, આપણે આ જવાબ પેલો એ ગોતીએ છીએ, કુલ ફ્લક્સ ગોતવો છે આપણે, બરાબર. એનો પહેલો મુદ્દો. બીજો મુદ્દો, હવે YZ સમતલને સમાંતર બાજુઓ સાથે સંકળાયેલ ફ્લક્સ બાજુ નામ આપી દઉં, બાજુઓ 1 અને 2, અથવા તો આ નામે આપી દઈએ તો ચાલે. આ બાજુ 1, આ બાજુ 2, બરાબર. YZ ને બાજુઓ 1 અને 2, 1 અને 2 સાથે સંકળાયેલ ફ્લક્સ અનુક્રમે, હવે 1 છે એ લેફ્ટ સાઈડ છે, φL તથા, અને 2 છે R રાઈટ સાઈડ, φR હોય તો, બરાબર. φR હોય તો φL તથા
ફાઈ આર લેતા, બરાબર, ઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈએલ પ્લસ ફાઈ આર ઇઝિકલ ટુ, હવે ફાઈએલ જુઓ આ સાઈડ, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, એને લખીએ આપણે, એટલે કે EX ડોટ NL, હે ને, આનું ક્ષેત્રફળ કેટલું થશે બાજુનું, A/A દરેક બાજુનું, એટલે A², E ડોટ ક્ષેત્રફળ છે, અને ક્ષેત્રફળ સદિશ NL કેરેટ NL, બરાબર, પ્લસ ફાઈ આર માટે EX ડોટ ક્ષેત્રફળ તો એ જ છે આ બાજુનું પણ A² અને NR આ સાઈડ, બરાબર. હવે EXનું મૂલ્ય આ રહ્યું આલ્ફા Xની 1/2, હે ને, અને કેરેટ આઈ ડોટ NL કેરેટ, અને A² તો ખરી જ, અને આ A². આ દાખલો થોડોક સમજવામાં તકલીફ પડે તો મૂંઝાતા નહીં, બરાબર, એમાં જરા અંદર ઉતરજો, જે જરૂર હોય તમે પૂછજો મને. અને I ડોટ NL, અથવા ડાયરેક્ટ એ કરી શકીએ, જો આમ ન કરવું હોય આપણે, બરાબર, આમ ન કરવું હોય તો હું ડાયરેક્ટ એ મૂકી શકું, જો તમને એ રીતે ફાવે તો, બરાબર. આ થોડું વધારે તમે લાંબુ થઈ જાય. ફ્લક્સ એટલે શું, તો કે વિદ્યુત ક્ષેત્ર, તો કે એનું મૂલ્ય છે EX, ક્ષેત્રફળ તો કે એનું મૂલ્ય છે A², અને કોસ બેની વચ્ચેનો ખૂણો, જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે EX, એને આ સદિશ આ દિશામાં છે પૃષ્ઠ સદિશ, તો cos 180, સાચી વાત, પ્લસ ફાઈ આર વિદ્યુત ક્ષેત્ર તો કે EX, એનું મૂલ્ય EX, અને ક્ષેત્રફળ તો કે A² ઇન્ટુ કોસ. હવે જો આનું પૃષ્ઠ સદિશ પણ આમ, આનું ક્ષેત્ર પણ આમ, ખૂણો 0, cos 0 ડિગ્રી, તો cos 180 એટલે -1, માઇનસ આગળ લઈ લો, અને EXનું મૂલ્ય મૂકવું આ રહ્યું આલ્ફા Xની 1/2 મૂલ્ય, આ મૂલ્ય છે, અને cos 180 એટલે -1 ઇન્ટુ A² પ્લસ EXનું મૂલ્ય આલ્ફા Xની 1/2 ઇન્ટુ A², અને cos 0 એટલે 1, બરાબર. આમાંથી હું આલ્ફા સામાન્ય શું નીકળશે, જો એક વાત સમજીએ આપણે, આ X અલગ અલગ આવશે, X છે, આ X છે આપણે લેફ્ટ સાઈડનો X, XL, અને આ રાઈટ સાઈડનો X, હે ને, આ મૂલ્ય લેફ્ટ સાઈડનું અને આ મૂલ્ય રાઈટ સાઈડનું, બરાબર. તો તમે જો અહીંયા આ મૂલ્ય, અહીંયા આ બાજુ છે ને આ XL બરાબર A થશે, આટલું મૂલ્ય. જ્યારે અહીંયા છે તો અહીંયા XR બરાબર A વત્તા L 2A થશે, બરાબર. આ 2A અને આ A, લેફ્ટ સાઈડનું અંતર, આ રાઈટ સાઈડનું અંતર, આ લેફ્ટ સાઈડ છે. આમાંથી હું સામાન્ય શું કાઢ લઉં, A² સામાન્ય નીકળે, આલ્ફા સામાન્ય નીકળશે, A² સામાન્ય નીકળશે, અંદર વધશે XRની 1/2 માઇનસ XLની 1/2, બરાબર. હવે કિંમત મૂકી દઈએ આપણે, આ માઇનસ અહીંયા આવી ગયો, આ પહેલાં લખ્યું, આલ્ફા એટલે 800, અને એ એટલે લેવાનું કીધું આપણને 0.1, XR રાઈટ સાઈડનું અંતર છે 2A, તો 2Aની 1/2 કાઢ,
અજાને એ જ રાખીએ, પછી છેલ્લે આપણે મૂકી દઈશું. ઓકે, અને પહેલાં એની ગણતરી કરી નાખીએ આપણે, પછી બધું આલ્ફા જ રાખીએ. એ સ્ક્વેર, આ 2a અને આ એની 1/2 બરાબર આલ્ફા એની સ્ક્વેર. હવે આ થાય રૂટ એની 1/2, 2ની 1/2 એટલે √2 એની 1/2 માઇનસ એની 1/2. એની 1/2 સામાન્ય કાઢીએ, આને યાર ગુણાઈ જાય તો એનો 2 ને એની 1/2 એટલે એની 5/2 એની 5/2 અંદર વધશે તમારે અહીંયા √2, આ -1 બરાબર. આલ્ફા એટલે 800. હવે એની કિંમત મૂક્યા 0.1 એની 5/2 અને આ √2 -1 બરાબર. હવે આને ઘાત ગોતતા આપણને આવડે 0.1ની કેલ્શિયમ ગોતી શકાય છે. બરાબર હે ને? તમે ભણ્યા હશો, કાંઈ તકલીફ હોય તો બરાબર પૂછજો ક્યાં. અને આ બધું હિસાબ કિતાબ કરીને આ જવાબ લઈ આવો. બરાબર, તમને ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમમાં મળશે. બરાબર, ચોપડીમાં જવાબ આપ્યો જ છે પણ તમે ગણજો. એને મળ્યો છે બુકમાં જવાબ 1.05 પણ તમે ગણજો 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બરાબર, આ થઈ ગયો આપણે. હવે આપણને આ દાખલો પહેલો થઈ ગયો એ કે સંકળાયેલું ફ્લક્સ ગોતું હતું ઘન હારે. હવે ગોતવાનું કહે છે આપણને કે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે, હે ને? કે વિદ્યુતભાર કેટલો ઘેરાય એ ગોતવું છે. સાવ સહેલું છે. જો ક્યાં અહીં કરી નાખું બી સાઈડમાં જ બી દાખલો. ઘેરા તો કુલ વિદ્યુતભાર ક્યુ ગોસના નિયમ પરથી. બરાબર, હવે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0 માટે ક્યુ શું થયું? એપ્સિલોન 0 ગુણ્યા ફાઈ. એપ્સિલોન 0 થયેલો 8.854 ગુણ્યા 10⁻12 અને ફાઈ શું આવ્યું? 1.05 હે ને? તો મિત્રો આ હિસાબ કિતાબ કરી લ્યો. આ જવાબ આવશે કુલમમાં. તમારે બુકમાં એનો જવાબ આપ્યો જ છે, ઉદાહરણ દાખલો છે પણ તમે ગણજો. બરાબર, 9.27 ગુણ્યા 10⁻12 એવું આપ્યું છે બુકમાં. ભૂલ ચૂક મને ખબર હતી, મારી પાસે કેલ્સી નથી. 9.27 ગુણ્યા 10⁻12 કુલમ. બરાબર, તમે ગણજો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1.11માં આપણને આ નળાકાર છે કે જેમાં આ બંને બાજુ છે એની ત્રીજી સપાટ બાજુ કહેવાય. 1 અને 2 ધારી, વક્ર સપાટી 3 ધારી, ત્રીજી એની 5 સેમી છે સપાટ જે બાજુ હોય નળાકારની. બરાબર, આ રીતના નળાકાર છે. તેનું ક્ષેત્રફળ શું થશે? πr² એટલે પાઈ 0.05નો વર્ગ. 5 સેમી છે, મીટર ફેરવવું પડે આપણે. હવે બીજું ક્ષેત્ર તમને આમ આપ્યું છે. આ બાજુ આગળ ક્ષેત્ર આ દિશામાં છે, આમ 200 આઈ જેટલું. આ દિશામાં 200, મૂલ્ય 200. આ સપાટી આગળ આ દિશામાં છે એટલે કે માઇનસ આઈ, પણ બસ મૂલ્ય 200 છે જો. બરાબર, અને આ તો સપાટી લંબ હોય એટલે આની સંકળાયેલું ફ્લક્સ 0 થાય. આ બે સપાટી સંકળાયેલું ફ્લક્સ, સપાટી સંકળાયેલું ફ્લક્સ ગોતવાનું કે છે પહેલા દાખલામાં. આ સપાટી 1 અને 2. સપાટી 1 અને 2 સાથે સંકળાયેલ ફ્લક્સ અનુક્રમે φ1 અને φ2 હોય તો ફ્લક્સ અનુક્રમે, અથવા અમે ધારીએ કે આ તો 1 ને 2 ધારીએ છીએ, અનુક્રમે φ1 તથા φ2 લેતા. બરાબર, φ1 બરાબર શું થશે? આનું મૂલ્ય E1 અને ક્ષેત્રફળનું મૂલ્ય A1
અને બે જો બે આ દિશામાં છે, 17 પર સદિશ આમ આ પણ આમ, તો cos 0 ડિગ્રી. E1નું મૂલ્ય 200 ગુણ્યા A1નું મૂલ્ય આ પાઈ ગુણ્યા 0.05નો વર્ગ. મિત્રો હિસાબ કિતાબ કરી લેજો, જવાબ લઈ આવજો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમમાં. બરાબર. એ જ રીતે φ2 બરાબર આનું મૂલ્ય E2 A2. અહીંયા જો દિશા આ પણ આમ, વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં, ક્ષેત્ર પર સદિશ પણ આ દિશામાં, ખૂણો 0 cos 0 ડિગ્રી. તો સેમ 200 ગુણ્યા પાઈ ગુણ્યા 0.05નો વર્ગ. બરાબર. જવાબ સેમ આવશે જે મેં આવતો, અને જવાબ તમારે આવે છે તમે ગણતરી કરજો. આમાં જવાબ આ લોકોએ 1.57. બરાબર. પણ તમે ગણતરી કરજો, તમે એમને મૂકતા નહીં, તમે ગણતરી કરજો. આ જવાબ લઈ આવજો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એ લોકોનો જવાબ આવે છે 1.57 બેનો. બરાબર. બે સપાટીનો તને જ ફ્લક્સ આવ્યું. હવે બીજું બે ભાગે કુલ ફ્લક્સ. બી, જો વક્ર સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ, આ ફ્લક્સ φ3 હોય તો φ3 બરાબર સંકલન માનાક ડી અને કોઈ પણ ખંડ લ્યો, ક્ષેત્ર પર સદિશ હંમેશા એને શું આવશે? લંબ જ આવશે. એટલે cos 90 ડિગ્રી એટલે 0 0 ગણા કાંઈ પણ એટલે 0. માટે કુલ ફ્લક્સ φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3 એટલે કે 1.57 પ્લસ 1.57 પ્લસ 0 એટલે કે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. રેડી. હવે ત્રીજો જવાબ માંગ્યો છે કે ઘેરા તો કુલ વિદ્યુતભાર કેટલો નળાકાર દ્વારા ગોસના નિયમ મુજબ જાય. જો નળાકાર દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર ક્યુ હોય તો φ બરાબર Q/ε0 ગોસનો નિયમ માટે Q બરાબર φ ગુણ્યા ε0. φ એટલે 3.14, ε0 એટલે 8.854 ગુણ્યા 10⁻12. મિત્રો હિસાબ કિતાબ લઈ આવો, જવાબ લઈ આવો કુલમમાં. બરાબર. તમે ગણતરી કરજો. પણ આ લોકો જવાબ આવ્યા છે એ છે 2.78 ગુણ્યા 10⁻11. 2.78 ગુણ્યા 10⁻11. બરાબર મિત્રો. તો આજે એટલું રાખીએ. ધન્યવાદ.